તો ગાઈસ મારે હે ને અમારે હમણાં 2-3 દિનો ઘરનો પ્રસંગ આવે છે મારો મોટો તો ગાઈસ જો મારું વેક્સ હું જાતે જ કરું તો આવી રીતના કરું હું તો ગાઈસ જો આ બધા કપડાં છે મેં કાઢ્યા છે હવે આમાંથી ડિસાઈડ કરું કે મારે ક્યાં પહેરવા કેદી ક્યું પહેરવું એ બધું જો બધો ઉખેર મારો કર્યો છે કબટમાંથી બધું કાઢ્યું છે અહીંયા હવે આમાંથી ક્યું લઈ જાઉં ને ક્યું નથી લઈ જાઉં હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધાય મજામાં ને ગુડ મોર્નિંગ બધાને સો અત્યારે સવારના 10 વાગ્યા છે ને આજે કેટલા દિવસ થયાનો મેં વ્લોગ શૂટ નથી કર્યો કંઈ ઘરનો તો મેં કીધું કે વ્લોગ શૂટ કરી લઈએ તો કામ બધું પતાવી લીધું નાસ્તો પણ કરી લીધો ને એક નવું કામ કરવાનું છે તો મેં કીધું કે પહેલાં વ્લોગની સ્ટાર્ટ કરી દઈએ પછી એકસાથે જે કરવાનું છે એ કરી લઈએ તો બસ વહેલું કામ પતાવી લીધું અને વ્લોગ શૂટ કરવા આવી છું મેળી ઉપર ને પ્લીઝ મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે 1Kમાં મારે એને 4 જ ઘટે છે તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દો ખાલી 4 જ ઘટે છે 1Kમાં તો મારે 1K કમ્પ્લીટ થઈ જાય ને બસ રસોઈને એ બધું પણ કરી લીધું વહેલું કારણ કે મેં કીધું હતું તમને કે મારે પ્રસંગ છે ઘરનો તો બસ એના માટે મારે બધું કરવાનું છે તો શું કરવું હું તમને પણ બતાવીશ ને કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં ચાલો હવે જે કરવાનું છે કરી લઈએ તો ગાઈસ મારે હે ને અમારે હમણાં 2-3 દિનો ઘરનો પ્રસંગ આવે છે મારો મોટો બાપને છે એ બધો કરે છે કરહ ને બારપોરો ને પછી બીજું હું બારોટને ચોપડે નામ ને સોરી હું ભૂલી ગઈ હતી 3-4 દિનો પ્રોગ્રામ છે તો બસ મારે હવે 1-2 દીમાં જવું જ છે ચંદ્રાવાડા તો હવેથી જે બ્લોગ આવશે ચંદ્રાવાડાના આવશે ને બસ છોકરીઓને ન કહે કે એક કામ ન હોય 100 કામ હોય તો મારે હવે વેક્સ કરવું છે તો મારું વેક્સ તો હું હાથે જ કરી લાવતો જો બતાવું તમને પણ બધું તૈયાર તો કરી લીધું છે મેં તો હવે એ કરવું છે તો કરવા માંડું ગાઈસ જો જુગાડ કરી લીધો છે બધુંય પાર્લરમાંથી ડાયરેક્ટ રૂમમાં લઈ આવી બધુંય આની રાતે હરખું કરું તો જો બધો જુગાડ કરી લીધો છે બધો સામાન લઈ આવી હવે જો વેક્સ પણ ફૂલ ગરમ થઈ ગયું છે તો કરવા માંડું મારું વેક્સ તો હું જાતે જ કરું તો બસ ચાલો કરવા માંડું વેક્સ કરવું તો ગાઈસ જો મારું વેક્સ હું જાતે જ કરું તો આવી રીતના કરું હું તો સહેલું લાગે તો ફાઇનલી ગાઈસ અત્યારે વેક્સ મારું પતી ગયું છે હાથમાં પગમાં આમ વેક્સ ને બધું કર્યું તો એમાં થોડીક વાર લાગી ગઈ પાછા વચ્ચે એક બેન આવી ગયા હતા તો થોડીક એમાં ખોટી થઈ ગઈ ને ફાઇનલી હવે વેક્સ મેં કરી લીધું છે જો બતાવું તમને પણ હાથમાં પગમાં બધામાં કરી લીધું તો જો ગાઈસ જોઈ લો રિઝલ્ટ કેટલા હાથ એકદમ વ્હાઈટ થઈ ગયા છે ને હવે આ બધું આખું મેસ છે મેં ફેલાયું એ બધું ક્લીન કરા તો ગાઈસ વેક્સ પતી ગયું હાથ પગનું મેં કરી લીધું ને હવે મારે ફ્રેશ થવા જવું છે કારણ કે વેક્સ કર્યું તો હાથ પણ ચોટે ને ગરમ પાણી મૂક્યું હતું તો એ પણ થઈ ગયું છે તો હવે બે સામાનને પેક કરવાનો છે પહેલાં નાહી લઉં ખાઈ લઉં અને પછી બેગ પેક કરું તો ચાલો હવે ફ્રેશ થઈ આવું તો ફાઇનલી ગાઈસ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગઈ છે હું હવે ને હવે 12:30 વાગી ગયા તો બપોરાનું ટાણું છે તો બપોરા કરવા છે તો આજે બપોરામાં જો સંભારો ને પાપડ ને રોટલો ને એવું છે તો હવે બપોરા કરી લઉં પછી બેગ પેક કરવો તો એ પણ કરી લઉં તો ચાલો હવે હું ખાઈ લઉં તો ગાઈસ અત્યારે વાગ્યો છે 1:30 અને મેં પેકિંગ ચાલુ કરી દીધી છે તો હજી તો બસ કટલેરીને એવું ભર્યું કપડાને તો કંઈ કાઢ્યા નથી ને કંઈ ભર્યું નથી તો હજી તો સિલેક્ટ કરું કયું લઈ જાઉં ને કયું નથી લઈ જાઉં ને એ બધું તો જો બતાવું તમને પણ જો બધો ઉખેર મારો કર્યો છે કબટમાંથી બધું કાઢ્યું છે અહીંયા હવે આમાંથી ક્યું લઈ જાઉં ને ક્યું નથી લઈ જાઉં ને વિચાર કરા બધું જોડીમાં લઈ જવું પડશે તો બસ જો ચાલુ હે બધું કામ બેગ પેકિંગનું આખું તો હવે કરવા માંડું ફટાફટ તો થઈ જાય તો એક કામ પતે મારે
તો ફાઇનલી ગેસ જવાનું કટલેરી ભરવાની હતી મેં ભરી લીધી. આ બોક્સ નાનું પડતું જો પછી આમાં પાછું ફેરવું બધુંય, તો આ હવે કેન્સલ. બોક્સ લઈ જવાનું અને આ ભરી લીધું છે. હવે બીજું કરવાનું છે, કરી લઉં. ગાઈસ અત્યારે હવા 2 વાગ્યા ને હજે મેં કપડાં નથી ભર્યા. કાઢ્યા બધા, એમાંથી ક્યાં લાન કયો નો લાના એ જ વિચાર કરાવું કે કેટલાક લેવા મારે હમાડી કેમ ઠેલામાં. તમને પણ બતાવું. હે તો 3 દિનનો પ્રસંગ પણ ક્યાંય ગાભા ન થમતા. કપડાં આપણી સાદી ભાષામાં કહીએ તો ગાભા. તો બસ જો તમને પણ બતાવું. તો ગાઈસ જો આ બધા કપડાં છે મેં કાઢ્યા છે. હવે આમાંથી ડિસાઈડ કરું કે મારે ક્યાં પહેરવા, કેદી ક્યું પહેરવું, એ બધું ડિસાઈડ કરવાનું છે. લઈ જવાનું તો આ બધાય છે, કંઈ અહીંયા નથી રાખવાનું, આ બધાય લઈ જવાના જ છે. તો બસ જો હવે બેગમાં ભરવું, હમાઈ જાય તો સારું બેગમાં પણ. તો બસ ચાલો હવે વહેલેરો બેગ ભરવા માંડું તો મારું કામ પતે અને હું ફ્રી થઈ જાઉં. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા 3:45 અને મેં હવે સેટ મારો બેગ પેક છે કરી લીધો. 12:30 1 વાગ્યાની વાત હતી. ડિસાઈડ કરવામાં જ વાર લાગી, ક્યું લેવું ને ક્યું ન લેવું, તો એમાં વાર લાગી ગઈ ને. બાકી તો માંડ ભર્યા 2 બેગ હે, હમતા નહોતા, માંડ જ તો એમાં એકદમ અંદર ઘુસાવીને ભર્યા, હમાતા જ નહોતા. તો જો એક આ મોટો બેગ છે, એક આ નાનો બેગ છે. તો માંડ મેં ભરી લીધા ને. હવે આઈ હોપ કે હું કંઈ ભૂલી ન હોય. ભૂલી ગઈ હશે તો હવે પાછી પૂરી થશે ને. બસ જો આજે આવું કર્યું છે મેં. તો હવે વિડીયો પાછો લોંગ થઈ જશે, તો આજના વ્લોગનો એન્ડ હું આ જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.